દ્વારકા વાળો હે કે દ્વારકા વાળો હા જો એ તો હું કહું કે જા વધી પતો ધરારીનો ફોન લઈ લીધો હે એટલે મજા લેવી છે સાચી વાત કે ખોટી સાચી જ વાત છે ને આજ તો વાંધો નહીં ઓરામું લઈ આવ્યા અને ભાઈ ઈસકાની જલસા પડી ગયો જાણે એમ થાય કે પેલા ઝીંકા વાળા હિમાંશુ કંઈક ત્રણ વાળા કંઈક ત્રણ સાડા હાય ફ્રેન્ડ કેમ છે બધાને તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં જો કે જો મસ્તીની તૈયાર થઈ ગયું લાલ કલરની સાડી પહેરી છે ને તૈયાર તો થઈ ગયા પણ હવે રામુ પહેરે રામુ કીમડા લઈ જાય મેં કીધું તો ખોરી કેમ ક્યાંક લઈ જાઉં બીજી વિડીયો બનાવવા કારણ કે કાયમી મેળી પર વિડીયો બનાવવામાં તો પછી મજા ન આવે એક બહાર જઈએ તો મજા આવે તો જો રામુને કીધું છે રામુ ક્યાં લઈ જાય તો ખબર નહીં પણ તમારા બધાને વિડીયો પૂરેપૂરો જોવાનો છે મને ખબર નથી આજ તો કે કીમડું જવાનું છે તો તમને બધાને પછી ખબર પડશે પહેલાં તો જો કે મને જ ખબર પડે કારણ કે હું જાઉં વિડીયો બનાવવા પણ વિડીયો બનાવવા કે બધી જવું એ કંઈ વિચાર નથી કર્યો રામુ ઉપર હે બધું રામુ કીમડા લઈ જાય તો હાલો આપણે જાય જો રામુ હે ને મને અહીંયા લઈ આવ્યા હે આ રામુ હોટલ છે ને આ જો હાઈવે રસ્તા ઉપર હોટલ છે ને જો કે એટલો બધો અવાજ નહીં આવતો મારો કારણ કે ભાઈ અહીંયા હે ને પવન જ એટલો આવે અને આ રસ્તો પહાડ છે રામુ રસ્તો એક ફર દેખાડી દેતા જો હાવ બાજુમાં જ છે હાઈવે રસ્તો છે અને આમ રામુ દ્વારકા વાળો હે કે દ્વારકા વાળો હા જો એ તો હું કહું કે જો અહીંથી હજુ અહીંયા નથી રહેવું અહીં થોડોક હજુ વિડીયો લઈ દેવાનો છે પછી આમ પાછું આગળ જવાનું હો ને હા જો રામુ કે છે એટલે જો રામુ લઈ જા તો મને તો ખબર નથી કે રામુ ક્યાં લઈ જાય તો રામુ પેલા ડાયરેક્ટ અહીંયા લઈ ગયા પેલા અહીંયા જાય પછી મેં કીધું કે પુલ ઉપર લઈ જાય તો હવે ઓલી બાજુ પુલ ઉપર લઈ જાય અને તમને રામુ તો હજી દેખાણ જ છે તો રામુને દેખાડ દો જો રામુ કમ્પ્લીટ તૈયાર થઈને આવ્યો હે આજ મેં કીધું ને એટલે બ્લેક કલરની ટી શર્ટ પહેરીને આવ્યા હું રામુ આજ મેં કીધું તું એટલે ધરા આવવું પડ્યું કે જો રામુને મોબાઈલમાં હે ને ફોન આવી ગયો ને એટલે પછી વિડીયો બંધ થઈ ગયો પછી મેં કીધું કે હાલ હું જ ચાલુ કરી દઉં વિડીયો તો જો રામુ જો કે છે ને ફોન મારો લીધો છે ને એટલે એને છે ને બહુ એમ ખબર નથી ટકો ના પડે કારણ કે આ ફોન વાપરતા હતા ને આમાં એને મજા આવતી હતી મારા ફોનમાં એને મજા નથી આવતી બધો ધરારીનો ફોન લઈ લીધો હે એટલે મજા લેવી છે સાચી વાત કે ખોટી સાચી વાત છે ને જો કે એને દેવાનો તો નતો દેવાનો હા ઈ ના પડ્યું તું ના તો નતો પાડ્યો પણ આ મોબાઈલ ફાવે ઈ મોબાઈલમાં થોડી ફાવે હા બાજુ કા ડિસ્પ્લે છોટે થોડી નસીબ મારાની પણ રામુને કેવું હારે કે ઈ મોબાઈલ કેટલા ક્રમ 2 વર્ષ એક વરસથી છે હું વાપરતી હતી હા વરસથી થઈ ગઈ હા બે વર્ષથી હું મોબાઈલ વાપરતી હતી ને મોબાઈલ દીધો ને એને આગલું થી હિમાંશુ હે ને ડિસ્પ્લે ભાંગી નાખી એટલે આમ અમે કમ્પ્લીટ ચાલુ ફોન મોકલો હતો મારી મમ્મીની ઘરથી અહીંયા પૂગ્યો ને તો હાવ જબડે થઈ ગયો હતો જો અમે રામુ છે ને અહીંયા આવ્યા ને તો પેલા અહીંયા ઈસકો મસ્તી નહોતો ને એટલે મેં કીધું રામુ મને છે ને પેલા ઈસકા ખાવા દો જો રામુને મેં કીધું જો કે વિડીયો લે હિમાંશુ લઈ આવ્યો નથી હિમાંશુ લઈ આવ્યો તો હિમાંશુ વારો ના આવવા જ કોઈનો આ તો હિમાંશુ ઘેર રાખીએ એ હજી તો ઉઠી હતી એટલે મેં કીધું હિમાંશુ ભલે ઘેર રહી આપણે જઈએ મેં કીધું વિડીયો બનાવવા આજ તો વાંધો નહીં રામુ લઈ આવ્યા અને ભાઈ ઈસકાની જલસા પડી ગયો જાણે એમ થાય કે પેલા ઝીંકા હતા ને કેવા ઈસકતા એવી મજા આવી ગયો રમાય કાંઈ લઈ આવતા હોય તો થાય અમારા ઘરની બાજુમાં કારણ આપણે ઘરની બાજુમાં છે ને પાછળ જે દેખાય છે ને અમારા મતલબ કે અમારી ગલી પૂરી થાય ગામ પૂરું થાય ને છેલ્લા મકાન છે જો આ હોટલ છે ને એની પાછળ જ એટલે બોલી બાજુ સાઈડમાં અને થોડુંક જ સેટો છે પણ અમારે ફરીને આવવું પડે હું થોડાક હિસકા ખાઈ લો ખબાવ પછી એક બે એમનો વિડીયો લઈ લેવા કેટલા બધા વિડીયો લઈ લેવા સસ્તો પછી આગળ આમે જવું જો હે આમ જો ઓલી બાજુ પુલ દેખાય ને એમનું જવાનું રસ્તો બાજુમાં જ છે આવતો હે અવાજ પવન ને અવાજ બહુ આવતો હે હિસકું ને એટલે હાલો હવે રામુ તમારે હિસકવાનું હે તમને કહું હવે તમારે હિસકવાનું હે પાક્કું હાલો વાંધો ને હાલો હેરખો હિસક તો ખરી ચાવ હેરખો તો હિસકા જવા કામ છે જો રામુ હિસકવાનું છોકરાઓને સુધી આપણે બેહાડી દઈએ લે કે છોકરાને જીમ બેહાડી દેજો કે આમ જો કે અટાણ સુધી તો કોઈ દી કોઈ હિસકવાનું નહીં કીધું હોય હું કહું ઝીંકા હોય તો એ તો હિસકતા હોય અટાણે જો કેવડા હિમાંશુ કંઈક 3 કંઈક 3.5 વર્ષ થઈ છે ને અટાણે જો રામુને મેં હિસકવાનું કીધું કારણ કે હિમાંશુ આવી નથી ને એટલે સાચી વાત ને સાચી જ વાત લઈ આવ્યો તો ના હિસકત તો ખરી પણ તારો મારો બેનો વારો ના આવે આ એક કઈનો વારો ના આવે તો અને જો કે આયા હે ને અમારી ગાડી પડી ને એક ફોરવ્હીલર વાળા ભાઈ હતા ને તો એને ખબર નથી ને તો એને છે ને પાછળ રિવર્સ આવવા દીધી ને ખબર નથી પણ હવે ખબર નહીં શું ભાંગું તૂટ્યું હોય રામ તો ખબર અવાજ આવ્યો અહીંયા સુધી અવાજ આવ્યો તો ભાંગું કઈ કીમાં પણ હવે જોયા પછી ખબર પડે એ તો જો કે હજી રામુ તો ધ્યાન નતું મારું ધ્યાન પડી ગયું રામુ આપણી ગાડી
જો હવે રામુ હિસકે હે એ તો ઘેર જઈને જોઈ લેવું ને કઈ પછી કંઈક આડાવાળી સર્વિસ બરીસ કરાવી જોઈએ. રામુ હવે આમ કે આગળ લઈ જાઓ કે હજી કેટલાક વિડીયો લઈ દેવો જાય આગળ પછી ખબર પડે. આજ જો કે હિમાંશુ નથી એટલે હારી પેટને લેવા જોઈએ. હા તો પછી એટલે કે અંધારું થાય ને ત્યાં સુધી વિડીયો લેવાનું છે. હવે રામુ ઉપે છે રામુ જે નક્કી ના કે રામુ ભાગે તો ભાગે ને જો રામુ મારો બેનો ફોટો એક મસ્તીનો લેવો છે. જો અમે હોટલેથી ડાયરેક્ટ પૂગી ગયા છે પુલ ઉપર અને જો રામુ છે ને અમીમાં કયુંનો ગાડી સામું જોઈ છે ગાડીમાં છે ને થોડોક વાંધો આવી ગયો. રામુ કા વાંધો આવી ગયો? અડાલ તો ન ગયો ભાઈ. અડાર તો ગયો પણ હું ભાંગી ગયો ને કઈક કામ પંખો ભાંગી ગયો. હેન્ડલ જો કે ત્રાસું થઈ ગયું. હેન્ડલ જ કહેવાય આગળ તો હમું કર્યું. જો કે રામુ આગળ હમું કર્યો પણ તે મેં વિડીયો નતો લીધો કારણ કે રામુ અમને ઉપાધિ હતી કઈ વધારે ભાંગી ગયું હે તો કઈ શું કામ કારણ કે એટલો બધો ખર્ચો આવે તો પછી કીપડું ભેગું ભાઈ હમણાં માંડ ભેગું કર્યું હતું તો બધું વપરાઈ ગયું હે હવે ભેગું કરવા પાછું ક્યાંક નીકળવું જોઈએ અને જો વાંધો તો ન થાય બહુ થોડો ઘણો ખર્ચો છે એ કરી લેવું કારણ કે ભાઈને પછી નહીં હોય કદાચ ટાળી દીધી અમારી ગાડી. તો જો અહીંયા પુલ ઉપર આવ્યા છે અને જો અહીંયા એ રસ્તો છે અને આ છે રેલગાડીનો પાટો. એમાં ડાયરેક્ટ કઈ બાજુ જાય? આ આપણે ગયા તા એ જ રાજકોટ વાળો અમદાવાદ. જો અમે અહીંયા આવી ગયા વિડીયો લેવા. કેટલા વિડીયો લે? આ ઓલી ફેક્ટરી છે ને ઓરિયર. હા જાય ઓરિયર ફેક્ટરી છે. અમે જો કાંઈ જાવી વધારે પડતો વિડીયો લેવા જોઈએ. રામુ કેટલાક વિડીયો લઈ દે છે એ હું થોડાક વિડીયો રામુ લે મારા હું ફોન જ ઓછો હા હું ફોન ઓછો પણ તારો વિડીયો લઈ દેવાનો. હાલો રેડી. જો રામુ છે ને મારો વિડીયો લઈ છે અને અહીં છે ને હે રામુ ઘોડી જો જાય ઘોડી દેખાડ દા ઘોડી દેખાડ ઓ હે જતા ખરી કેવી મસ્તીની જાય છે. જો કે એ લઈને જતા હે ઘોડી પણ ઘોડી મસ્તીની છે અને જો અમે છે ને અહીં વિડીયો લેવા આવી ગયા છે પણ અહીંયા આ બાજુ મને છે ને વિડીયો લેવાની બહુ મજા આવે. રામુ આ આમ હેઠે ઉતરવાનું હોય ને એ કેવા હાટું બનાવ્યું હોય? નીચે ઉતરવાનું એટલે આવલો રેલગાડીનો પાટો છે એ હાટું ઉતરવા બનાવ્યું હોય કે અરે આમ જો તો હેઠું કેટલું છે બાપા રે જોઈ અહીંથી જોઈએ તો સફર આવે. હમણાં તો હાલો અને જો અહીંથી ખાલી દેખાડ તો ખરી આ બાજુ જો કોઈની વાડી લાગે. આ રસ્તો એમને જવાનો લાગે. આ રસ્તો તો ઓલો હે કે ઓરિયટ વાળો રસ્તો હે કે આની ઈ તો ઓલી કોર ઓરિયટ એટલે આમ આ હેઠે પુલ વેથી નીકળી હા એ જ છે ને એ તો કોણ ઓલો કાસો રસ્તો આવે અહીંથી જોઈએ તો સફર આવે. કેટલા માળનું હોય વિસ્તાર તો કઈ ઓ બાપા. આ બધી જો ઘણા વાડિયું છે અને તમને બધાને મારા ગામના મોસમ દેખાડું જો ઓ હે આમ જો વાતાવરણ તો જો આ બધું કેવું મસ્તીનું. અહીંયા વિડીયો લેવાની મજા આવે. અમે જઈ આવીએ ત્યાં ઓલી બાજુ પુલ ઉપર આપણે વિડીયો વધારે પડતા લઈએ કા આ બાજુ કારણ કે અમે આમથી આવતા હોય ને એટલે અહીંયા જ વિડીયો લે અને હિમાંશુ અમે હોય ને તો ઓલી બાજુ જ જાય ઓટાણે હમણાં નીકળ્યા છે વિડીયો લેવા અને હિમાંશુ ઘરે છે ફોન નથી આવ્યો નથી. ફોન આવે પછી ખબર પડે કારણ કે નક્કી ના કહેવાય કંઈ એમ કે હાલો હિમાંશુ રહેતી નથી તો જવું છે આવું કંઈક છે. અહીંયા લોકેશન આવે બહુ જોરદાર વધારે પડતા વિડીયો લેવા હાટું અમે અહીંયા જ આવતા હોય તો જો અને અહીંયા વિડીયો ચાલુ કર્યો ને તો બધા એમાં સામું જ જોઈએ છે કે રવિને પણ તૂટી ગયા લાગે વિડીયો લેવા ચાલો થોડા ઘણા વિડીયો લઈ લઈએ. જો હું હે ને વિડીયો બનાવતી 2-3 વિડીયો બનાવ્યા અને હું જાય ઉપર સડી ગઈ વિડીયો બનાવવા સડતા તો સડાઈ ગયું પણ ઉતરવાની કાંઈ છે. અને આ બાજુ જો હાઈવે રસ્તા ઉપર ઘણા બધા આવતા હોય કોઈ 4 વ્હીલર આવતી હોય તો બસ ને આમ એટલો બધો કોઈ અવાજ આવતો ના હોય. રામ આમ દેખાડ તો ખરી લોકેશન તો કેવા આવે દેડકો તો જો દેડકા વ્યૂ કેવો આવે અને આ બાજુ ઓલો પાટો છે ને એ આમ વિડીયામાં છે ને લઈએ ને તો વિડીયામાં આમ દેખાય છે ટ્રેનનો પાટો. તો આજે ઉપર તો સડાઈ ગયું અને ઉતરવાની કાંઈ છે. રામ ઉતરશો કે નહીં ઉતરાય તો નકર પછી ગાડી રાખીને ઉતરી જાવ. અને જો અહીંયા છે ને અમે ઘણી ફેર આવ્યા છે વિડીયો લેવા પણ કોઈ દી આવી રીતના ઉપર સાઈડ વિડીયો નથી લીધો કારણ કે લગ્ન થઈ ગયા હોય ને એટલે પછી આજુબાજુ વાળા જોઈ દે કે આ બાઈને હરમ નતા આવતી ઉપર સાઈડ વિડીયો લે. પણ જો કે રામુ મને એમ કીધું કે તને બધી શું તારે જીમ વિડીયો લેવા હોય જો કે ઉપર સાઈડ વિડીયો લાવતા એ કંઈ કહેતા નથી એટલે સારું છે. અને આ બાજુ જો ગાડીનો અવાજ આવતા કારણ કે
પવન એટલો છે, પવનનો અવાજ એટલો આવતો છે. અને આજ તો હું પેશન્ટ વિડીયો ચાલુ કર્યો છે, ખબર નહીં કેવો આવે ઈ. અને તમે બધા કમેન્ટ કરજો કે ઉપેશન વિડીયો બનાવે કે ના, કારણ કે સડતા સડાઈ ગયું પણ પાછી ઉતરવાની એવી કાંઈ થાય કે વાત જ પૂછવામાં આવે. રામુને ભરોસે છે, રામુ કામ કરે. અને આ બાજુ જો વાડિયું કેવી વાતાવરણ કેવું મસ્તીનું થઈ ગયું ને કે વાત જ પૂછો. આ બાજુ ફેકટ રહે એ કેવી મસ્તી લાગે. રામુ દેખાડ ઓલી બાજુ આ છે એ બધે ઓલું કેવું મસ્તી છે. આ શું કહેવાય એની આ ઓલો બગીચો દેખાય, નારિયેળીનો બગીચો દેખાય. જેમ અહીં લાવ અહીંથી દેખાડું. નારિયેળીનો બગીચો આમ જો દેખાય ને ઓલું કામ આને કામ કહેવાય કામ અજા આ ઓલા આ બ્લોક છે એ કામ કહેવાય. એટલે આમ પોરબંદરમાં આવી જાય, એરપોર્ટ વાળું, પોરબંદરમાં આવી જાય એરપોર્ટ વાળું, એરપોર્ટ વાળો. હજુ અહીંયા એરપોર્ટ છે ને, અહીંયા બધા ઓલા જે બ્લોક હોય ને એ છે. અને રામુ જે આવી ગયા ને જે વિડીયો ચાલુ કરી દીધો, કેટલા બધા વિડીયો લીધા છે ને અહીંથી જી નીકળે એ બધા મારા હાવું છે. રવિના બેન ઉપર ચડી ગયા તો કઈ વાંધો નહીં. હવે રામુ કેટલાક વિડીયો લઈ ગયા હો, હવે ફોટા પાડવા કેટલા બધા. આજ રામુ જ્યાં સુધી અંધાર ન થાય ને ત્યાં સુધી જવા નથી દેવા. રામુ પરોણ થાય. રામુનું મૂડ કેવું છે એ પ્રમાણે આદર. સાચી વાત ને? તો બે શબ્દ બોલો બધા એમ કે તમે રામદેવ સાહેબ બોલાવતા ને બોલે તા ખરી, કાવ બોલે કામ નથી બોલતો. તમારે કઈ હાય ફ્રેન્ડ કેમ છો ઈ તો ન આવડે. હાય ફ્રેન્ડ અરે એ આવડારી જોઈ એ આ કઈ ગાડી કહેવાય? ઓ હે આ ગાડી કઈ કહેવાય? આ ગાડી કઈ કહેવાય? આઈ છે ને બસ એ નાની જિંકી બસ હોય. હોય એવું છે. જો રામુ નામ પૂછે ને આમ ખાય જવાબ દે. હોય એને આમ બધી ખબર પડે. રામુ ફોર વ્હીલ લાગતા આવડે ને, બધાય વાહન આવડે ને. જો કે બધા ફ્રેન્ડ પૂછતા હોય કે રામુ કામ શું કરે છે, રામુ ડ્રાઈવર છે. જો કે બધા આવડે. એક શું નથી આવડતું? ટ્રેન ને પ્લેન, બસ એ બે જ વસ્તુ નથી આવડતી, બાકી બધું આવડે. બાકી બધું ઓ હે. જો રામુને હે ને બધું આ ફાવે હે ડ્રાઇવિંગ. તમારે કોઈને જો કેવું હોય તો રામુને કમેન્ટ કરી દીજો. રામુ હે ને જવાબ દઈ દે હે. તમારે કોઈને જો કામની કાયમે જો ડ્રાઇવિંગની જરૂર હોય ને તો કે રામુ હા ડ્રાઇવિંગમાં ગમે વાહન હોય, એટલે ગમે વાહન હોય ને એને લાગુ પડે. કદાચ ને તમે ગમે આપી જાવ ને મોટો ઓલું કામ રામુ ઓલું કેટલા વ્હીલ વાળું ઓલું ગાડી આવે મોટી કન્ટેનર, આઈ કેટલા વ્હીલ વાળું હોય? ટાયર તો જાજા જ હોય ને એમાં. ઈ જો એવડા વ્હીલ વાળી હોય ને તો ઈ રામુ ઈ આકે. રામુ બધું ખાવ. ચાલો હવે આગળ થોડા હાલો. જો મેં આ રામુ જવાનું કીધું ને તો રામુ તો મારી મોર હટકી કે ગાડી લઈને જતો. ઓ હે હજી તો ખાલી મેં એમ જ કીધું છે કે રામુ હવે જાહું ને ઘરે તો રામુ મારી મોર ડાયરેક્ટ. અને હવે છે ને ઘણા બધા વિડીયો લીધા, ઘડીક વાર શોર્ટ વિડીયો લીધા, પછી હવે જાય છે. અને આ બાજુ જો કેવું મસ્ત દેખાય રામુ મારો વિડીયો લઈ દે. હા આમ ને બધે તો રામુ જ દેખાય, હું તો કઈ દેખાતી જ નથી. અહીંયા તો પાણી છે, એ આ પાણી પછી બધું અહીંથી આમ નીકળી જાય ને. જો કે વરસાદ આવ્યો હતો ને તો અહીં બધું પાણી ભરાઈ ગયું છે. અને અહીંયા હે ને અમે વિડીયો તો કયું ના બનાવતા, પણ અહીં હે ને જેટલા ઘણા અહીંથી નીકળે ને મને ઓળખે ઘણા બધા હાથે ઉતા કરતા હતા. અને ઓલી બાજુ અમે આરામ ઓલી બાજુ દેખાડતો, ઓલી બાજુ અમે હતા અહીંયાથી છે વિડીયો લેતા આ બાજુ પીગા છે. આ બાજુ કંઈક મસલ દેખાય છે. લાલ કલરની ફોર વ્હીલ આવે. રામ મારી ફેવરેટ લાલ કલરની ફોર વ્હીલ જો કે મસ્તી ને. ને અમે જો કે અહીં વિડીયો લઈએ એટલે જો કે વિડીયો લઈએ એટલે ધ્યાન રાખીને વિડીયો લેવાય. બાપા હાઈવે રસ્તો છે, હાઈવે રસ્તા ઉપર કોઈ દી વીમો નહીં કરવાનો. હાઈવે રસ્તા ઉપર વિડીયો લેવા જાઓ પણ વિડીયો કઈ બાજુ લેવાનો જે સાઈડમાં જીગા હોય. એટલે અમે છે ને આમ એમને જ્યાં હાઈવે રસ્તો હોય ત્યાં વિડીયો ના લે. અમે છે ને અહીં પૂરું કરે, કારણ કે અહીંયા જે આ એટલી જીગા છે ને અહીંયા ઊભીને આપણે વિડીયો લેવો હોય ને તો લેવાય. અને જીંકા છોકરા હોય ને તે વાંધો ના આવે. હિમાંશુને લઈને આવીએ ને એટલે એ બાજુ ઊભીને વિડીયો લઈ લે એટલે વાંધો ના આવે. તો આવું કંઈક છે. હું તો જો ઘૂમરા મારું કારણ કે વિડીયો કેટલા બધા લીધા. રામુ કેટલા વિડીયો લેવા દે. રામુ હવે નીકળશું કે ચાલો જઈએ. જવાનું કહે તો હિમાંશી વાત જોતી હોય, જવાનું કહે તો રામુ ગાડી ચાલુ ની ખબર હોય કે ચાંદામાં નીકળી ગયા સારું કહેવાય. એને ખબર નથી, એને લઈ એને હે ને આવવું તો જો કે અમે પેલા તૈયાર થતા ને એટલે એને ખબર પડી ગઈ કે મારી મમ્મી જા. પણ એને એમ કે મારી મમ્મી મેડી પર વિડીયો બનાવવા જવાના હતા. અને અમે હે ને આજ નક્કી નહોતું ને સાના મુના હટકી ગયા આ બાજુ. રામુ કે હાલતા નહીં કે આ બાજુ લઈ આવ. પેલા જો હોટલ વહી ગયા હતા. રામુ ફ્રેન્ડ ની જતી હતી, હું જો કે કોઈ દી અહીંયા ગઈ નથી. અને રામુને મેં કીધું કે હાલો તમે ક્યાં લઈ જાઓ? રામુ કે હાલ લઈ જાઉં. રામુ કે છે રામુ ક્યાં લઈ જાય? રામુ જો પેલા અહીંયા લઈ ગયા, પછી પુલ ઉપર આવ્યા. પુલ ઉપર કેટલા બધા વિડીયો લીધા, કેટલા બધા ફોટા પાડ્યા. આમ નીકળ જવાનું કીધું રામુ હટકી જાય.
હાલો જો રામુ ગાડી ચાલુ કરી દી હે ને મેં કીધું હે કે હાલો તમે ગાડી લઈને આવો હું આમ જાઉં છું વિડીયો લઈને લેતી તો જો રામુ ગાડી લઈને આવે છે ને અમારે હવે જવું હે રામુ કે ગાડી થઈને તો કઈ કરાવો બેસી જાય ને હવે બેસી જાય એ કહીને મારી વાસણ આવે રામુ કહી ના કે હવે બેસી જાય બેસી જાવ હાલો રામુ કેટલીક વાર ગાડી ચાલુ કરી 2-3 ફેર તો કરી આજ તો વાંધો નથી રામુ મૂળમાં છે બાકી ને રામુને હે ને ફોટા પાડવા એટલા ના ગમે ને વિડીયો લેવા એટલા ના ગમે પણ જે દુનિયા મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ફોટા એના ભેગા એટલા બધા પાડવા પડે એને મારા ભેગા વિડીયો એટલા બધા લેવા પડે અને હવે અમારે જવું છે ઘેરે રામુ હવે જાવું ને ઘેર હાલો કરી જો હિમાંશુ વાટ જાય ને હિમાંશુ વાટ જોતી જોઈ ને જો કે અહીંયા રામુનો ફ્રેન્ડ જાય છે ટ્રેક્ટરમાં રામુ તમારા ફ્રેન્ડ હતા કે ખબર નહીં હું નતો ઈ હાઉ જે ઓલો ભાઈ તો જો એવું કંઈક છે અહીંયા અમે એક વિડીયો બનાવવા કલાકથી આવ્યા કલાકથી જેટલા નીકળ્યા ને એટલા બધા અમને જોઈને આથો શકે અડધા રામુને જાણીતા છે અડધા મારે જાણીતા કે વધારે પડતા રામુને જાણીતા છે કારણ કે એનું ગામ છે ને એટલે જો સોરી હો આપણું ગામ એટલે જો કે એના ફ્રેન્ડ હોય એને ઓળખતા હોય મને તો જો કે ઓળખતા બધા હોય પણ હું કોઈ ના ઓળખતી કારણ કે અમે વિડીયો બનાવીએ એટલે અમને બધા ઓળખે તો એવું કંઈક છે અને હાલો હવે અમારે જવું ઘેર રામ ઘેર જવું ને આ તો હવે કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ એ તો આપણે આવે છે તો કહેવાનું હોય ને આપણે ફ્રેન્ડને ન કહીએ તો આવી જાય એવું છે હા ઓહો જો રામુ એટલા પાવરથી કીધું હે તો તમે ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ઓકે બાય બાય